નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અને ધોરણ 9 ના નાના નાના ભૂલકાઓ છે એ આવી ગયા છે. મારો વોઇસ બરોબર આવતો હોય અને ક્લિયર બરોબર દેખાતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરાક ઓકે લખજો, એટલે મને ખ્યાલ આવે કે વોઇસ બરોબર આવે છે. રેડી? ઓકે. નો બરોબર દેખાતું હોય અને બરોબર આવતું હોય તો ઓકે લખી દો. હવે જે લોકોને બરોબર નથી આવતું એ લોકો એપ્લિકેશનને એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી ફરીથી અંદર જાય અથવા તો ક્વોલિટીમાં ચેન્જ કરે. ચાલો 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 જલ્દી. હે 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 આજ મારે આંગણે રે આવ્યા વિનાશી અલબેલ, ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સુગાવાળા છે. ચાલો રેડી? બધાનું વેલકમ વેલકમ વેલકમ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમને કહેતા મને આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે કે આપણે બીજું ચેપ્ટર આજે રિવિઝનમાં લેવાના છીએ. તો બીજું ચેપ્ટર રિવિઝનમાં લઈએ એટલે આજે મેં બીજા ચેપ્ટરમાંથી 30 માર્ક્સની ડીપીપી બનાવીને મૂકી છે. તો બધા વ્યવસ્થિત રીતે ડીપીપી છે એનું સોલ્યુશન કરજો અને સાથે સાથે ચેપ્ટર પતશે ત્યાં સુધી લેક્ચર ચાલશે. તો ક્યારે પૂરું થાય એ નક્કી નથી, એટલે ખાસ બધા ધ્યાન રાખજો. રેડી? ઓકે. જય 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 ભારત માતા કી જય 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 ભારત માં. ચાલો, બીજું પ્રકરણ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આપણે શરૂ કરીએ છીએ. તો આપ સર્વને અને બધાને ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત થઈ, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને ત્યાર પછી યુરોપ ખંડ અને એશિયા ખંડમાં ખાસ ક્રાંતિનો માહોલ છે ઊભો થયો. અને ક્રાંતિનો માહોલ ઊભો એટલા માટે થયો કે બધા જ દેશો હવે આઝાદી મેળવવા તરફ આગળ વધવા મળ્યા. અને આઝાદી મેળવવા તરફ આગળ વધવા મળ્યા એટલે આ મુદ્દો અહીંયા ક્લિયર થયો છે. તો જોઈએ શું કહેવા માંગે છે. 3 માર્ક્સનો 4 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી ખાસ આપણને એકાદો પૂછાય છે. ફર્સ્ટ એક્ઝામની અંદર સૌથી વધારે મહત્વ આ ચેપ્ટરને તમે આપ્યું હોય તો સેકન્ડ એક્ઝામની અંદર થોડો એમાંથી પૂછ્યું હોય તો થર્ડ એક્ઝામ એટલે એન્યુઅલ એક્ઝામની અંદર પણ આમાંથી આપણને પૂછી શકાય છે. જો સ્કૂલમાંથી તમને કહી દે કે ભાઈ આ ચેપ્ટર આપણે કરવાનું જ નથી, ફર્સ્ટ એક્ઝામના જે ચેપ્ટરો છે એન્યુઅલ એક્ઝામમાં નહીં આવે તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ મોટા ભાગે એવું કોઈ કહેતું નથી, બધા ચેપ્ટરોને પૂછે છે કારણ કે સરસ મજાનું 80 માર્ક્સનું તમારું પેપર કાઢવાનું હોય છે. રેડી? ચાલો, પહેલું કે આ આખી દુનિયા છે એમાં યુરોપ ખંડ, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ. જોજો ફરી વખત, યુરોપ ખંડ, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ છે એની અંદર સંસ્થાનવાદ થયો. નવી નવી સંસ્થાઓની સ્થાપના થઈ. આ સંસ્થાઓએ અલગ અલગ પ્રદેશ જીતવા મળ્યા અને પોતાનું સામ્રાજ્ય, સંપત્તિ, સત્તા એની અંદર વધારો કરવા મળ્યા છે. તો એશિયા, આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલચાને કારણે પોતાનું સામ્રાજ્ય વધે એ પાડોશી રાષ્ટ્રને પણ છોડ્યા ન હતા. એટલે પાડોશમાં રહેતા જે રાષ્ટ્રો હતા એના ઉપર યુદ્ધ કરી, ચડાઈ કરીને જીતી લીધા અને કેટલાકને દેવા તળે ડૂબાડી દીધા. તો અહીંયા તમે જુઓ, નેધરલેન્ડ છે, બેલ્જિયમ છે, લક્ઝમબર્ગ છે, સ્પેન છે, એનો કબજો પાછળથી કેટલાક પ્રાંતનો કબજો ફ્રાન્સે પડાવ્યો. કબજો પડાવો એટલે એના ઉપર માલિકી હક જે છે એ તૈયાર થઈ જાય છે. એટલે માલિકી હક અહીંયા તૈયાર થઈ જાય છે. બીજું, પોર્ટુગીઝ શાસન
બિનવારસી મૃત્યુ પામતા. જો પોર્ટુગલના જે રાજા છે એનું મૃત્યુ થયું, પણ એના 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 પછી વારસદારમાં કોઈ નહીં હતું, એટલે લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પર લઈ લીધું કે તમારે દત્તક કોઈ નથી, તમારો વારસદાર કોઈ નથી, એટલે રાજ્ય ચલાવવું તમારા માટે મુશ્કેલ છે, તો તમે અમને એ આપી દેશો. જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોએ સંસ્થાનવાદને સ્થાપવામાં ઇજારો એકમાત્ર સ્પેન. ઇજારો એટલે શું? એના હરીફાઈમાં કોઈ નહીં, બરોબર છે, હરીફાઈ વિનાનું. જ્યાં હરીફાઈ ન હોય એવી જે વસ્તુ છે ને ઇજારો કહી શકાય છે. એટલે સ્પેનની સામે પછી કોઈ રહ્યું હતું નહીં, એટલે એ મુદ્દો ખાસ આપણને આપવામાં આવ્યો છે. પછી આપણને કીધું છે આ દુનિયાની અંદર 3, એશિયા છે, આફ્રિકા છે અને યુરોપ ખંડ, આ 3 ખંડ ખાસ કરીને જે રીતે કામ કરે છે એમાં એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના પ્રદેશ ભૂખને કારણે, પ્રદેશ ભૂખ એટલે બીજાના પ્રદેશો જમીનો લઈ લેવું, તે એનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા. જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓએ પકડ મજબૂત બની હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લાવી દીધા હતા. એટલે દરેકે દરેક રાજ્યની અલગ અલગ પ્રકારની જે સત્તાઓ છે એ સત્તા કઈ રીતે કામ કરે છે એના અનુસંધાનની અંદર આ મુદ્દો આપણને આપવામાં આવ્યો. હવે પરીક્ષામાં જે પૂછાય છે અહીંથી શરૂ થાય છે. પેલું તો પ્રસ્તાવના હતું, બરોબર છે. ઓસ્ટ્રેલિયા એટલે નહીં, ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા અલગ છે. દાયકો એટલે 10 વર્ષ, સૌકા એટલે 100 વર્ષ, સદી એટલે 100 વર્ષ, બરોબર. રેડી? ઓકે, ચાલો. એશિયા ખંડની વાત કરીએ તો સંસ્થાનવાદ થયો છે. તો એશિયા ખંડમાં ક્યાં ક્યાં વિકાસ થાય, શું થાય છે એની વાત કરીશું. તો ઇંગ્લેન્ડ સૌથી પહેલા, એશિયા ખંડમાં પહેલી બાજી મારનાર જો કોઈ સત્તા હોય તો ઇંગ્લેન્ડ છે. એટલે ઇંગ્લેન્ડ છે એને શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યો. પગદંડો એટલે ભારતની અંદર એમનું આગમન થઈ જાય છે અને અહીંયા વેપાર ધંધોની શરૂ થાય છે. એટલે પાડોશી દેશો, એક શ્રીલંકા, બીજું મ્યાનમાર, ત્રીજું સિંગાપુર, ચોથું મલાયા, એના સામ્રાજ્યને પણ સ્થાપ્યું અને આગળ વધી એને ચીનમાં પ્રવેશ કરવાની પણ શરૂઆત કરી. અને અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધો થયા 1839 થી 1842 સુધી, એને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂછાય છે આપણને 2 ગુણની અંદર કે અફીણ વિગ્રહ કોને કહી શકાય. તો અહીંથી તમારે લખવાની શરૂઆત કરવાની. ઇંગ્લેન્ડે આગળ વધતા ચીનમાં પ્રવેશ કર્યો અને અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધો થયા 1839 થી 42માં, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા બને છે. એટલે આ તમારે લખવાનું. બીજું, આ ચીનમાં પરાજય થવાની બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તા વધી. આ યુદ્ધમાં ચીન હાર્યું. સમુદ્ર કિનારાના 5 બંદરો ઉપર ઇંગ્લેન્ડે કબજો કર્યો, સત્તા વધી. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન નામનો દેશ, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. ધીરે ધીરે આ બીજા દેશો પણ આવી ગયા કે આ લોકો આવું કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ, ને આપણે કરવા માટે શું કરવું જોઈએ, એ શરૂઆત થઈ. એટલે તમે જુઓ આ જર્મની છે, બરોબર છે, એમ પશ્ચિમ એશિયાની અંદર રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતું ખનિજ તેલ હતું. યુરોપીય પ્રજાઓનો સંસાર સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહરીનિયા, એમાં તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવાનો પ્રયત્ન શરૂ. પોતાનું હિત જળવાય એવું જ કાર્ય એને કરવાનું છે. પોતાનું હિત જળવાય એવું જ કાર્ય એને કરવાનું છે અને બીજા કોઈના ઉપર આધાર રાખવાનો નથી. એટલે એ શરૂઆત એશિયા ખંડની અંદર થઈ ચૂકેલી હતી. હવે મુદ્દો છે આફ્રિકા ખંડની અંદર સંસ્થાનવાદ.
જેમ એશિયા ખંડ છે એમ આફ્રિકા ખંડ છે અને એનો સંસ્થાનવાદ આપણને આપ્યો છે. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સર્વપ્રથમ ડચ લોકો પ્રજા સ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપ ઓફ ગુડ હોપ પેલી ભૂશીલ જે જમીન, ભૂશીલ એટલે જમીન શોધ કરી હતી, એમાં કેપ ઓફ ગુડ હોપ એટલે કેપની અંદર ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયાની અંદર વેપારી મથકો સ્થાપ્યા. જો બધા એવું નહીં કે ઇંગ્લેન્ડ જ વેપાર કરે એના માટે આવે, ધીમે ધીમે બધા વિશ્વના ખંડના દેશો બીજા ખંડમાં જઈ વેપાર ધંધો કરવા માંડ્યા. બરોબર. અહીંયા ધ્યાન, ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાના વિશાળ વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનવાદ સ્થાપવાની શરૂઆત કરી. તો જે યુરોપિયન દેશો છે એ સંસ્થાનવાદની શરૂઆત છે એ કરી દે છે. એની વાત અહીંયા આપણને આપવામાં આવી છે. હવે આપણે વાત કરીશું બેલ્જિયમના રાજા લિયોપન કોંગો એનો પ્રદેશ કબજે કરી પોતાની સત્તા મેળવી. પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના મથકો છે એ સ્થાપ્યા. તો આ મુદ્દો અહીંયા આપણને ક્લિયર કરવામાં આવે છે. અને ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશની અંદર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. અને એ પોતાનું જે રાજ્ય સ્થાપ્યું હતું એ રાજ્યની શરૂઆત એ ધીમે ધીમે થઈ હતી. આ તમે જુઓ, આફ્રિકા ખંડની અંદર અલગ અલગ દેશો અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારે વેપાર ધંધા ઉદ્યોગો કરે છે અને એની વાત છે એ આપણને આપી છે. જોઈએ, જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો છે એ કબજે કર્યા. કબજે કરવું એટલે જીતી લીધું છે. અને એ બધાની વચ્ચે વિસ્તાર મેળવવાની, જમીન વિસ્તાર મેળવવાની, એ જમીન વિસ્તાર ઉપર સત્તા વધારવા માટેની જે સ્પર્ધા શરૂ થઈ, એમાં બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ એટલે સભા મીટિંગ 1884-85માં મળી. એમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય છે. ઓરિજિનલ આફ્રિકાનો આ મેપ છે. એમાં તમે જુઓ, જે દેશ એના જે પ્રદેશ ઉપર સત્તા મેળવી હશે એના ધ્વજો ત્યાં ટીંગાડી દીધા. એટલે આખું આફ્રિકા છે એનો સંસ્થાનવાદ આખું જે છે વેચાઈ ગયું. બરોબર છે. એટલે એની જમીન ઉપર બીજા છે એ શાસન, જેમ અંગ્રેજો ભારત ઉપર શાસન કરવા આવ્યા હતા, ફ્રેન્ચો પોર્ટુગીઝો, એ રીતના શરૂઆત થઈ. એક તરફ સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાની સંસ્થા સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુએ જર્મની અને ઇટલીના એકીકરણ થયું. જર્મની અને ઇટલી એક થાય, એના પ્રદેશોને એક કરે, જીતેલા પ્રદેશોને એક કરે. આમાં ક્યાંક ને ક્યાંક સંસ્થાનવાદ છે અને એની જ વાત આપણને અહીંયા આપી છે. તો જુઓ, જર્મનીએ ઔદ્યોગિકરણ એટલે નવા ઉદ્યોગોની સ્થાપના કરી, વ્યાપારીકરણ દુનિયાના દેશો વેપાર વધાર્યો, સંસ્થાનીકરણ પ્રદેશો જીતવાની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહે આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું. તેનાથી વિકાસ અટકી ગયો અને જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું છે. વિકાસ અટકી જાય ને એટલે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય. ચાલો, ચિત્રને જોઈ તમારે મને એટલું કહેવાનું છે કે આ ચિત્ર ખરેખર દર્શાવે છે શું? ખરેખર આ ચિત્ર છે શું દર્શાવે છે એની વાત આપણે કરવાની. લડાઈ આની જ છે. દુનિયાની અંદર આની જ લડાઈ થઈ રહી હતી અને એ જ લડાઈ અહીંયા આપણને આપી છે. આ માત્ર તમારે યાદ રાખવાનું છે. આમાંથી કંઈ
પરીક્ષાની અંદર પૂછાતું નથી. બરોબર છે. એટલે આ મુદ્દો છે કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 થયું, તેના પરિબળો કયા કયા હતા એની ચર્ચા કરીએ. તો જો યુદ્ધની આ તસવીરો છે, અને તસવીરો ખૂબ કહી જાય છે કે એ વખતે કેટલું ભયાનક, ખૂંખાર, ખતરનાક યુદ્ધ થયું છે. અને આ યુદ્ધની અંદર આ બધા ઝંપલાવે છે, એટલે એ જરાક જોઈશું. પહેલું છે આર્થિક પરિબળ. હું તમને એક સવાલ અહીંયા છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. એ સવાલ આપણને પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછી શકાય છે. કઈ રીતના પૂછાય? તો કે ભાઈ પ્રથમ આ રીતે પૂછે, પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળ. તો પહેલું પરિબળ કયું છે? પહેલું પરિબળ આર્થિક પરિબળ. બરોબર છે. ફોટો કોને પાડ્યા હતા? ભાઈ ફોટોગ્રાફરે જ પાડ્યા હોય, અને એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા. ભારત તો ખૂબ પાછળ રહી ગયું હતું આ પેલા અંગ્રેજોની ગુલામીના કારણે, પણ બીજા દેશો છે એ આપણાથી આગળ હતા. બરોબર છે. આજે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીમાં આપણે પાછળ હોઈએ છીએ, રેડી, પણ દુનિયા આપણાથી આગળ છે, એટલે જરા ખાસ ધ્યાન રાખવું. એટલે કોઈ એ ફોટો પાડ્યા હતા. બરોબર છે. ચાલો, 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરી અને ધનવાન બન્યું. એની પાસે હતા એનું શોષણ કર્યું, જેમ અંગ્રેજોએ ભારતનું કર્યું તેમ. વસ્તુ બધી ભારતની લઈ જાય, પોતાના દેશમાં નાખે, ત્યાંથી વસ્તુ બનાવે, આપણને મોંઘી કિંમતે આપે. ગુલામ ને ગુલામ. અને એ લોકો ધનવાન થયા. ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઇંગ્લેન્ડમાં નવી ટેકનોલોજી, વીજળીથી ચાલતી આવી મશીનરી આવી ગઈ. એટલે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી ગઈ. 19મી સદીની છેલ્લી 19મી સદીના છેલ્લા 25 વર્ષની અંદર જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવામાં હરીફાઈ કરવા માંડી, અને જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા મળ્યા. તેથી એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ, ફ્રાન્સના બજારોમાં આ રીતે તોડવા માંડી, અને પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે સ્પર્ધા થઈ. જર્મની કંઈક જુદું વિચારે છે, ઇંગ્લેન્ડ કંઈક જુદું વિચારે છે. ઇંગ્લેન્ડને એમ થાય કે આપણે સર્વોપરી બની જઈએ, અને જર્મનીને એમ થાય છે કે આપણે સર્વોપરી બની જઈએ. આ બધાને સર્વોપરી બનવાની અંદર જ આ પરિસ્થિતિનું સર્જન થાય છે, અને તીવ્ર સ્પર્ધા, હરીફાઈ થઈ જાય છે. અને આ હરીફાઈ, આ સ્પર્ધા દુનિયાની અંદર ખૂબ જાણીતી થાય છે. હવે જુઓ, લશ્કરવાદ છે. લશ્કરવાદ એટલે શું? દુનિયાના ઘણા દેશોને એવું થયું કે માત્ર પૈસા હશે, પણ અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું. અચાનક આવતી પરિસ્થિતિમાં આપણી પાસે જો લશ્કર દળ નહીં હોય તો આપણે કોઈની સામે જીતશું નહીં. એટલે સૈનિકોની સંખ્યા, યુદ્ધ માટેના હથિયારોની સંખ્યામાં વધારો કેમ થાય એ કરવાની શરૂઆત અહીંયા થઈ. એટલે અહીંયા તમે જુઓ, યુરોપમાં રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે હરીફાઈ થઈ. એ માટે લશ્કરી બળ આવશ્યક હતું. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્યની જે તાકાત છે એ વધારી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રમાં ફરજિયાત લશ્કરી તાલીમ. જો એણે કીધું દેશના તમામે તમામ નાગરિકોને યુદ્ધની ટ્રેનિંગ, સૈન્ય દળની ટ્રેનિંગ લેવાની, ક્યારેય જરૂર પડી હોય તો કામ લાગે. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રનું ઉત્પાદન વધે. એણે કીધું અમે અમારા દેશનું રક્ષણ કરવા માટે હથિયારો બનાવીએ છીએ, નહીં કે કોઈની સાથે યુદ્ધ કરવા. અને આ લોકો હથિયારો બનાવવા મળ્યા. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. આર્થિક સ્પર્ધામાં લશ્કર સ્પર્ધા ઉમેરાતા વાતાવરણ ઉગ્ર થયું. ઝઘડો થાય, ઉગ્ર વાતાવરણ થાય. એ પરિસ્થિતિ છે એ અહીંયા હવે શરૂઆત થાય. તમે જુઓ,
લશ્કર દળના સૈનિકો છે એનું પ્રમાણ કેમ વધે એ બાબત છે એ અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે. જૂથબંધી ને ગુપ્ત સંધિ. હવે 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 આ બહુ મસ્તીનું છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ કહેવત જેવું છે. અંદરો અંદર બે બે ત્રણ ત્રણ દેશો ભેગા થઈને યુનિયન બનાવવા લાગ્યા બીજા માટે. રેડી? તો અહીંયા આપણને એ આપવામાં આવ્યું છે. જો મજા આવશે. પ્રથમ વિશ્વ યુદ્ધ સર્જવામાં જૂથબંધીને ગુપ્ત કરાર. ગુપ્ત એટલે અંદરો અંદર કોઈને ખબર ન પડે એ રીતના નિર્ણયો બધા લઈ લે, ગુપ્ત કરાર કહેવાય. એ શરૂ થાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા વિશ્વ બે જૂથમાં વહેંચાયો હતા. એક બાજુએ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન જૂથ હતું અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા હતી. જો આના વિરુદ્ધમાં દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય, તિરસ્કાર ની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વ યુદ્ધનું મહત્વનું પરિબળ બને છે. આ એક જૂથ હતું, આ એક બીજું જૂથ હતું. આના ઉપર શંકા કરે, આના ઉપર, અને અંદરો અંદર છે લડાઈઓ છે એ શરૂ થઈ. અને એ લડાઈઓ છે એ આગળ જઈ અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બની. રાષ્ટ્રવાદ એટલે શું? ભારત એવું ઈચ્છે કે ભાઈ અમારો રાષ્ટ્ર છે દુનિયાની અંદર મહાસત્તા બને, એના માટે જે કરવું પડે એ કરે. તો આડોશ પાડોશના નાના નાના દેશ હોય એને હેરાનગતિ શરૂ કરે ભારત, એના જીતવાનો પ્રયત્ન કરે, એની સાથે યુદ્ધો કરે. આ ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય. અને કેટલાક પ્રદેશોની અંદર વસવાટ કરતા લોકોને પણ એવું થયું કે આ બે દેશો, બે જૂથો વચ્ચે જો દુનિયા વહેંચાયેલી છે, એમાં ને એમાં આપણે ઝઘડો કરતા રહેશું તો મરી જશું, આપણે વિકાસ કરવાનું કરીએ. તો કે હા, એ કામ સરસ છે. અને એટલા માટે બેલ્જિયમ, ગ્રીસની સ્વતંત્રતા, ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિબળો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર બની અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ થઈ. આર્થિક એટલે નાણાકીય થાય. ખેંચતાણ થઈ સત્તા માટે, પ્રતિસ્પર્ધા થઈ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો, એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. યુરોપની અંદર અગ્રણીય રાષ્ટ્રોએ પોતાની પ્રજાસત્તાનો ઉગ્ર આક્રમણ, દેશભક્તિના પાઠો ભણાવ્યા, પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. બરોબર? તો અહીંયા સૌથી મહત્વની વસ્તુ એ થઈ, ઉગ્ર રાષ્ટ્રવાદ કેમ થયો? આપણે ભારતમાં રહેતા હોય તો ભારતનું સારું વિચારીએ, એમ દુનિયાના બધા દેશો જે દેશના નાગરિક હોય છે એ દેશનું સારું વિચારવાનું જ કરે, અને બહુ સનાતન સત્ય વસ્તુ છે. તો એ અહીંયા થાય છે. હવે જોજો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ, કેસર વિલિયમ છે, એ કેસર વિલિયમ બીજો ઉગ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. એને મહત્વાકાંક્ષી વિશ્વ પ્રભુત્વની નીતિની અંદર માનતો, જે પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રની અંદર પણ આ યુદ્ધની ભાવના ફેલાય અને પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામે જર્મનીને થયું એમ બીજા રાષ્ટ્રોને પણ થયું કે આપણી પાસે લશ્કરી તાકાત હોવી જોઈએ, આપણી પાસે સૈન્ય દળ હોવું જોઈએ, આપણી પાસે શસ્ત્રો હોવા જોઈએ, આપણે કોઈની સાથે લડાઈ કરીએ તો જીતીએ એવું પરિબળ હોવું જોઈએ. અને એ પરિબળો ધીમે 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 આગળ વધે છે એટલે મુદ્દો આપ્યો છે. અને એ વખતે વર્તમાન પત્ર, ન્યૂઝપેપરો એ બીજા વિશ્વ યુદ્ધની અંદર ખૂબ મહત્વની, કારણ કે ચાર દિવાલોની અંદર ઘરમાં રહેતા માણસને કઈ ખબર ન હોય ક્યાં શું છે કેમ છે, પણ છાપું સવારના પોરમાં વાંચો તો આખી દુનિયાની ખબર પડી જાય કે ક્યાં શું છે. પડી જાય કે નહીં? કોના કારણે? ન્યૂઝપેપરને કારણે. એટલે અહીંયા જો ઘટના આખી બને છે, યુરોપના રાષ્ટ્રની અંદર વર્તમાન પત્રોના પરસ્પર આકાર, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા, જુઠ્ઠા લખાણ, પરસ્પર હરીફ દેશોના વિરુદ્ધ ઝેર ઓકી, કેટલીક હદે ભડકાવી
અને શાંત બેઠેલા લોકો કે જે શાંતિ સ્થાપવા માંગતા હતા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે એવું થઈ ગયું હતું. કેમ? ખોટા ખોટા લખાણો, ખોટી ખોટી પરિસ્થિતિઓ આપી એટલે શાંતિ સ્થાપવા માંગતા લોકો પણ ઉશ્કેરાયા. હવે શાંતિ એક બાજુએ જતી રહી. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, જેની પાસે જે નોલેજ હોય છે એ નોલેજ યુદ્ધ અંગેનું હોય. તો અહીંયા યુરોપમાં હવે યુદ્ધ જ કલ્યાણ. યુરોપ ખંડના દેશોએ વિચાર્યું સમજાવટથી કઈ નહીં થઈ, શાંતિ રાખે કઈ નહીં થાય, બધા આપણને જીતી જશે, આપણે યુદ્ધ કરીએ. રેડી? યુદ્ધ 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 યુદ્ધ. અને જર્મન લેખક આ યાદ રાખજો, ટ્રિસ્ક નામનો જર્મન લેખક છે. એને સિદ્ધાંત પ્રચલિત કર્યો કે આ દુનિયાની અંદર જે શક્તિમાન છે ને એને જીવવાનો હક છે. કે અમે શક્તિશાળી છીએ, તમને જીવવાનો હક છે, અમારાથી નબળા છે નથી. અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. એને કીધું તમારે કંઈક તમારી વસ્તુ મેળવવી હોય, તમારો વિકાસ કરતો, યુદ્ધ કર્યા સિવાય કોઈ પણ પ્રકારની યોગ્યતા નથી. અને નિત્સે નામના જર્મન લેખકે કહ્યું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય. જો આ નિત્સે જર્મનીનો એ પાછો કે યુદ્ધ તો પવિત્ર કાર્ય કહેવાય ને. તમે તમારા રાષ્ટ્ર માટે લડો છો ને જીતો છો. રેડી? અને ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી, આ બે જણા છે, રાજકુમાર અને એની પત્ની, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થાના લોકોએ ગોળી મારીને હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનું ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો. અને એને કીધું, ઓસ્ટ્રેલિયાએ કીધું કે 48 કલાકની અંદર ગુનેગારને પકડીને ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવો નહીં કરે તો સાયબિયાને આખરી નામું આપ્યું. અને સાયબિયા પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું એટલે ઓસ્ટ્રેલિયા છે એ તપી ગયું. અને સર્બિયા કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. કોની કોની વચ્ચે? એક છે ઓસ્ટ્રેલિયા અને બીજું છે સર્બિયા. આ બંને દેશો વચ્ચે ધીમે ધીમે શરૂ થાય છે. વગર કામના ઘણા બધા કોમેન્ટ આવે છે, એ પ્લીઝ બંધ થઈ જાય તો આજે કહી દઉં છું, નહીતર હું બ્લોક કરી દઈશ. બરોબર છે? ચાલો, પ્રથમ વિશ્વયુદ્ધની આખી ઘટના છે. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના શું છે, કઈ રીતના છે, જરાક જોઈએ. માય ડિયર ફ્રેન્ડ, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રની અંદર 24 દેશોનો સમાવેશ હતો, નાના મોટા. ધરી રાષ્ટ્રની અંદર 4 દેશોનો સમાવેશ હતો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. જર્મનીએ શરૂઆત કરી ત્યાં ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રને અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, મોટા મોટા ઝેરી ગેસ વગેરે દ્વારા સૈનિકો નાગરિકોને જાનહાનિ કરી. ખરાબ વાયુઓ જે તે દુશ્મન દેશની સીમામાં વાતાવરણમાં પ્રવેશ કરાવ્યા, બોમ્બ વિસ્ફોટ કરાવ્યા અને પછી લોકોને હેરાનગતિ છે એ શરૂ થાય છે. રશિયામાં ક્રાંતિ થઈ 1917માં અને લગભગ પેલું જે જહાજ અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું. જો આ શું થયું? રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. અને જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા જમાયું અને એની અંદર 147 અમેરિકન સૈનિકો છે એનો ભોગ લેવાયો એટલે મૃત્યુ પામ્યા. હવે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું 1917માં. કેમ? અમેરિકા પેલા યુદ્ધમાં નહોતું, શાંતિથી બેઠું હતું, પણ આ ઘટના જે બની એના કારણે. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ આ રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. એટલે અમેરિકા આવતા મિત્ર રાષ્ટ્ર છે ને એની તાકાતની અંદર વધારો થયો.
આ ધ્યાન રાખજો. તાકાતમાં વધારો થયો અને અમેરિકાનું લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. પાસું એટલે પરિસ્થિતિ, રિઝલ્ટ બદલાઈ ગયું. અને બબેરિયા 1918માં તુર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા 1918ની અંદર. અને જર્મન સમ્રાટ કૈસર એ રાજ સત્તા છોડીને ભાગી ગયો. ખબર પડી ગઈ કે હવે આપણું અહીંયા કઈ ટકે એમ છે નહીં, તો આપણે અહીંયાથી ચાલતી પકડીએ. અને જર્મન પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કર્યું, હસ્તાક્ષરો કર્યા અને યુદ્ધનો અંત આવ્યો. આ પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 ની અંદર 1914 થી 1918 ની અંદર જે આખી ઘટના બની છે એ આપણને આપી છે. તો પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો જણાવો. 4 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય છે. તો જોઈશું. પહેલું, જાનમાલને નુકસાની થઈ. 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા, 70 લાખ કાયમી માટે અપંગ થયા. ત્રણેયનો સરવાળો કરતા જે કઈ વધે એ સાજા નરવા હતા, એને કઈ પ્રોબ્લેમ નહોતો. શ્રેયસ, યોર ફ્રેન્ડ ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન. મેં એવું અહીંયા જાહેર કર્યું છે કે તમે હવે બીજી કોમેન્ટ નહીં કરો, કારણ કે હું તમને બ્લોક કરી શકીશ. જૈનેશભાઈ છે એમને હું બ્લોક કરવાનો આદેશ હમણાં આપી દઉં ટેકનિશિયન ટીમને, જે બ્લોક કરી દે એટલે તમે પછી મને મેસેજ કે એવું નહીં કરી શકો, માત્ર વિડીયો જોઈ શકશો. એમાં કંઈ તમને નુકસાની નથી. બરોબર. એટલે ધ્યાન રાખજો, હું શું કરી શકું એ તમને બતા. તમે ભરેલી ફી વહી જશે, એ પાછી નહીં આપી. નિરાત રાખો, શાંતિ રાખો. કોઈ બિચારાનું ગણિત બહુ કાચું છે. ભાઈ લખે છે 10.2 કરોડ થઈ. સર, બુદ્ધિ નામનું તત્વ તો વાપરો. હું કહું છું 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો, એમાંથી 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાઈ ગયા, 3 કરોડ ઈ થયા, 70 લાખ કાયમ માટે અપંગ થયા, તો 3.70 થઈ ગયા. હવે 6.5 માં 3.7 બાદ કરો, વધ્યા છે એ બધા વ્યવસ્થિત માણસો જીત્યા છે. યુદ્ધ બાદ રોગચાળો ફાટી નીકળ્યો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાની સંખ્યા વધી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો બધો હતો. બરોબર છે. અને સામાજિક પરિવર્તન શું આવ્યું? તો કે યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધમાં જાય એટલે કુટુંબની કમાવાની તમામ જવાબદારી સ્ત્રીઓના માથે આવી. આ સ્ત્રીઓ જે ઘરની 4 દિવાલમાં રહેતી હતી એ બહાર આવી વ્યવસાયિક પૂર્વક સફળતાની જવાબદારી સ્વીકારી. તેનાથી તેમના જે પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસ વધ્યો, તેમનામાં સમાનતાની લાગણી જન્મી, પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી આ સમસ્યા થઈ અને લોકો અપાર મુશ્કેલી વેઠતા હતા. બાળકોની સ્થિતિ દયનીય એટલે ખૂબ જ ખરાબ થઈ, કારણ કે ઘરના વડીલ સભ્ય એક યુદ્ધ મોરચે હોય તો એક ઘરની જવાબદારી ઉઠાવતો હોય, તેનો વિકાસ પણ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અરે, વર્સલેસની સંધિ જૂન 1919. આ પેરિસ શાંતિ સંમેલન જે થયું ને મિત્રો, પેરિસની અંદર શાંતિ સંમેલન થયું. એ શાંતિ સંમેલનમાં જર્મનીની સાથે સમજૂતી થઈ અને વર્સેલ્સનો જે શીશ મહેલ હતો, બરોબર છે, કાચથી મઢેલો, મિરર પેલેસ કહેવાય, એની અંદર આ લખાણો, કરારો અને મીટિંગ ભરાય એટલે એને વર્સલેસની સંધિ તરીકે ઓળખાય છે. જૂન 1919માં શરૂ થયા. 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાય છે એટલે અગત્યનો છે.
હવે આ ચાર પ્રકારની જોગવાઈ વર્ષેથી સંધિમાં કરી. પહેલી જોગવાઈ પ્રાદેશિક વ્યવસ્થા કરો, બીજી લશ્કરોમાં ઘટાડો કરો અને નિઃશસ્ત્રીકરણ, ત્રીજું યુદ્ધમાં વળતરની હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ, ચોથું અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો, ઇટલીના ઓરેન્ડોએ મહત્વની કામગીરી, મુખ્ય ચાર નેતાઓ છે એ આની અંદર જોડાયાના યુદ્ધમાં જર્મની જવાબદાર ગણવામાં. આ પ્રમુખ વુડો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો, ઇટાલીના ઓરલેન્ડો, આ બધા મુખ્ય થયા અને એને સંધિ કરવાની શરૂઆત કરી કે યુદ્ધને આ બધું બંધ કરો, આ બહુ થાકી ગયા કે. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો દંડ મુકાયો અને રૂફર પ્રાંત જેવા ફ્રાન્સને આપવા પડ્યા. તેની રાઈન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી કરી. દુનિયાના બધા દેશો એમાં જળમાર્ગ માટે આવી ગયા. આખરી નામું એટલે છેલ્લું લખાણ. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી અને ખનિજ સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ સુધી ફ્રાન્સને આપવામાં આવે છે. આ યુદ્ધ પૂરું થયા પછી જે સંધિઓ થઈ છે એ આ છે. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા છે. અભેસ લોરેન્સ પ્રાંત પરત થયા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેના કોલસો, લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને યુદ્ધના વળતર તરીકે આપવા. પૈસા નહીં લેવાના, યુદ્ધમાં એ જીત્યા છે અને તમે હાર્યા છો, તમારી સંપત્તિ છે, એના ઉપર અમારો આટલા વર્ષ સુધી અધિકાર રહેશે. બરોબર છે, એટલે આપ્યું છે. આ તમામ શરતો ઉપર જર્મન પાસે બંદૂકની અણી. બંદૂકની અણી એટલે બળ. જે આપણે બંદૂક રાખીને એમ કે તારા ઘરમાં સોનાના ગરણા ક્યાં છે, આપણે તરત કહી દઈએ કે અહીંયા છે, કારણ કે મારી નાખે. બરોબર છે. જૂના પુરાણા જમાનાના મહેલો, તમે જેમ ભારતમાં તાજમહેલ ને કુતુબ મિનાર ને જુઓ છો ને, એવી વિશ્વની અજાયબીના આવા મહેલો દુનિયાના ઘણા બધા પટની અંદર છે. દુનિયાનો મોટો હીરો કોહિનોર છે, ઇંગ્લેન્ડ લઈ ગયો. ઇંગ્લેન્ડ પાસે જ છે આજે હયાતીની અંદર. બરોબર છે. તો આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે અને તેનાથી જર્મન પ્રજા હતાશ થઈ, નિરાશ થઈ અને જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થયું. જર્મની લોકોને એમ થયું કે તો જીતી જાય પછી આપણને ગુલામ બનાવે ને આપણને કઈ આપે નહીં. તે દુરોગામી એટલે લાંબા સમયના. દુરોગામીનો મિનિંગ થાય લાંબા સમયના. લાંબા સમય છે એમના અસરો. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી, તેનાથી જગતમાં શાંતિ સ્થપાય નહીં. અને સામ્યવાદી રશિયાએ તો રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. રશિયા રાષ્ટ્રસંઘમાં નહીં, અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયાના સર્જનમાંથી થયું એમ કહી શકાય. શાંતિ સ્થાપવાના પ્રયત્ન કર્યા પણ શાંતિ સ્થપાય નહીં, એટલે પછી આ યુદ્ધની શરૂઆત થઈ જાય છે. હવે રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થાય છે. આ જરા ખાસ ધ્યાન રાખજો. 4 ગુણની અંદર આપણને પરીક્ષામાં પૂછાય બોલ્શેવિક ક્રાંતિ રશિયામાં 1917 ની અંદર. ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. શા માટે? તો કે રશિયાની પ્રજા ઝારશાહી, ત્યાં ઝાર નામની પ્રજાતિના રાજા એ પેઢી દર પેઢી દર બહુ શાસન કરતા હતા અને એ દમનકારી, આપખુદશાહી. બરોબર છે. પોતે કે એટલું જ પ્રજાએ કરવાનું, બીજા કોઈએ નહીં કરવાનું, આવા પોઝિશન ધરાવતા લોકો છે. અને રશિયામાં વંશ પરંપરાગત ઝારનું જ શાસન હતું. તો એ જે આખું શાસન છે એ શાસનને તોડી નાખવા માટે લોકો જાગૃત થયા કે આ વંશ પરંપરાગત શાસન તો આપણને મુશ્કેલીમાં મૂકે છે. તો ઝાર રાજા આપખુદશાહી, નિરંકુશ, એના ઉપર કોઈનો અંકુશ નહીં કે એમ જ કરવું પડતું, ગુલામ બનાવતા. અને ઝારના શાસનથી પ્રજાને કોઈ અધિકાર નહોતા મળતા અને પ્રજા ઉપર રાજાઓનો આપખુદ ઝારશાહી એટલો કઠોર થઈ ગયો કે વ્યક્તિને કોઈ અધિકાર નહીં, કોઈ માંગણી કરવાની નહીં, અને જો કોઈ કરે તો એના ઉપર અત્યાચાર, દમન એટલે કે ત્રાસ આપવાનો, જુલમ કરવાની
મારવાનો, સજા કરવાની, જેલમાં પૂરવાના, આવું બધું કરતા. અને એ વખતે સાઇબિરિયામાં હાથ થઈ જતી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરાતી. જો કોઈ પોતાના અધિકારો માટે લડે તો એને આવી બધી સજાઓ છે કરવામાં આવતી હતી. અને આ અનિયંત્રિત અત્યાચારી રાજાના શાસનથી પ્રજા દુખી થઈ, ગરીબ થઈને એના કારણે વિરોધ વધ્યો. અને રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પૂરતું વેતન ન મળતું એટલે એની સ્થિતિ ખરાબ. જેમ અંગ્રેજોએ ભારતના ખેડૂતોની કરી હતી એમ જાર રાજાઓ કરે છે. અને ફાધર ગેપેન નામના પાદરી, પાદરી એટલે સાધુના નેતૃત્વ નીચે, આ તમે તસવીર છે એ તમે જોઈ શકો છો નીચે. તો એ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસ સ્થાને પહોંચ્યા 22મી જાન્યુઆરી 1905 રવિવાર. અને એ વખતે તમામ લોકો નિઃશસ્ત્રો શાંતિથી આંદોલન કરવા માટે નીકળ્યા છે. એટલે કોઈની પાસે હથિયારો નહીં હતા. કેટલાના હાથમાં ઝાર રાજાની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખ્યા હતા. આ સૂત્ર સાથે આગળ જાય છે લોહિયાળ રવિવારની પરિસ્થિતિ. આ નિર્દોષ લોકો ઉપર ઝારના લશ્કરોએ અંધાધુંધી ગોળીબાર કર્યો. જેમ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો ને એવી જ પરિસ્થિતિ અહીંયા થઈ. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. અને ઝારનો મહેલ જ્યાં હતો એ સેન્ટ પીટર્સબર્ગ બરફની અંદર જ્યાં બરફ હતો એ લોહીથી લાલ થઈ ગયો, કારણ કેટલાય લોકો ઉપર ગોળીબારી કરી. અને ઇતિહાસમાં એને લોહિયાળ રવિવાર કહેવાય છે. આ ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે લોહિયાળ રવિવાર તરીકે, એ ખાસ તમારે લખવાનું છે. અને આ અરસામાં રશિયા જાપાન વચ્ચે 1904-5માં નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ. કે જ્યાં ઝાર મદદ કરે છે પ્રજા તો હારી જાય છે, તો ભાઈ આપણું શું આ ભલું કરશે. અને રશિયન પ્રજાને રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા સમિતિ, આપણે કેમ લોકસભા વિધાનસભા હોય તેનું રોજે વિધાનસભા હોય તો વિધાનસભાના સભ્યો મળે, ચર્ચા કરે, દેશમાં શું કરશું, કેમ છે, કેવા કાયદા લાવીશું. જુલ્મ એટલે અત્યાચાર, ત્રાસ ગુજારવો, તે એ ડુમા સમિતિ ધારાસભા છે બોલાવવામાં આવીની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા એટલે શું ખબર, 4 વખત આ બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે એવા કોઈ પગલા નહોતી લેતી. નિર્ણય યોગ્ય ન હોય એટલે લોકોને થયું. એટલે 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોની હડતાલ પડી. આ ઘટનાને દબાવી દેવા ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડીને પરિણામે ક્રાંતિનો આરંભ થયો. લશ્કરે ના પાડી કે આ શાંત આંદોલન કરતા લોકો ઉપર શા માટે ગોળીબાર કરવો. બરોબર છે. તો હવે ક્રાંતિ શરૂઆત થઈ ભાઈ. આ એની ડુમા ધારાસભા છે. જેમાં આપણે ધારાસભાનું વિધાનસભા લોકસભા હોય ને એ રીતના અહીંયા છે. ઝારશાહીના પતન બાદ કેરેન્કીના નેતૃત્વમાં મેગ્વેનિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી. જે પક્ષ બહુમતી એટલે એના વધારે ઉમેદવારો જીતેલા નહોતા, લઘુમતીમાં તો ઈ પક્ષના હાથમાં સત્તા આવી ગઈ. ઝારની સામે ઈ પક્ષ લઘુમતીમાં હતો, પણ ઝાર રાજાનું પતન થયું એટલે આ શરૂઆત થઈ. ઝારશાહીનું પતન એટલે એમની હાર થઈ. એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારધારણા પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેક્વિન પક્ષમાં મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ ધરાવતો હતો. પરિણામે તેણે બોલ્શેવિકોને મેગ્વિનના વિરુદ્ધ ઉશ્કેરણી કર્યા. એકબીજા પ્રત્યે આમ તેમ કરે છે. નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ થઈ અને સત્તા હસ્તગત કરી સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આ આપણને પરીક્ષામાં પૂછી શકાય એવું છે. અહીંયા આમ ઝારશાહીનો જે 300 વર્ષ જૂનો તખ્તો એટલે રાજાશાહી તરીકે, રાજાશાહી શાસનમાં જે શાસન કરતા હતા તે ઉખડી ગયો. અને 300 વર્ષ બાદ ઇતિહાસમાં
રશિયા પ્રથમ વખત જાર શાસન વગરનું થયું, જાર લોકોનું શાસન એમનામાં ન રહ્યું, એ અહીંયા ઘટના બને છે. તો વિશ્વ શાંતિ માટેના પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. દુનિયાના લોકો સંધિ કરીને રહે, એકબીજાના સારા વિચારોથી આગળ વધે, સમાનતા સ્થપાય, સહભાગિતા બને, યુદ્ધ નહીં સંધિ લવાદી લાવવામાં આવે, ભાઈચારાની ભાવના કેળવાય. આવા હેતુ સાથે રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે. વિશ્વયુદ્ધનું ભયાનક વિશ્વના દેશોની વિશ્વ શાંતિના અનિવાર્યતા સમજાવી અને તેના માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે સક્રિયપણે વિચારણા કરવાની ફરજ પડે. વિચારણા કરવું એટલે શું? ચોક્કસ વિચારની શરૂઆત થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ, આમાં શું થયું? વિલ્સન છે ને, એને વિચાર્યું કે આ યુદ્ધથી કઈ નહીં મળે, દુનિયામાં બધા અલગ જ થતા રહેશે, એના કરતા એક થઈએ ને તો સારું. અને એક થવા માટે થઈ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. અને વડા વિલ્સન્સ 14 મુદ્દાઓને આગળ ધરી પેરિસથી શાંતિ પ્રક્રિયા, જો આ પૂછાય પેરિસમાં શાંતિ પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? 10 જાન્યુઆરી 1920ના દિવસે શાંતિ પ્રક્રિયા થઈ, એમાં રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. દુનિયાના દેશોને આહવાન કર્યું કે આમાં તમે જોડાવ, આમાં તમે એક થાવ અને બધા આપણે વિશ્વની અંદર શાંતિ રાખીએ, સલામતી જાળવીએ, એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે થઈ અને રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. અને આ રાષ્ટ્રસંઘ છે એ હવે શાંતિ સલામતી માટે કામ કરશે, બીજું વિશ્વ યુદ્ધ ન થાય આગળ, એના માટેની વાત છે. બેકગ્રાઉન્ડની અંદર પ્રકરણ પૂર્ણ થયાના સમાચાર આવી ગયા છે. જો તમને દેખાતું હશે, બહુ સરસ મજાનું ધ એન્ડ. રેડી? આ રવિવારે તો આપણે લેક્ચર નથી રાખ્યો, પણ હવે પછી બુધવાર, ગુરુવાર કે શુક્રવારે જ્યારે આપણે લેક્ચરો આવતા હશે ને, ત્યારે એક ખાસ બધાને સૂચન છે કે પેલું શું કહેવાય, 2 લેક્ચરો આવે. એક તો 7:15 શરૂ થયો, 8 પૂરો થાય, પાછું 8:15 ચાલુ કરો તો 9 પૂરો થાય, એવું આવશે. કારણ કે સૌથી વધારે ચેપ્ટરો એ આપણા વિષયમાં પાછું થિયરી હોય, લેન્ધી હોય, એના કારણોસર આપણે સમજવામાં થોડીક ઉતાવળ કરવી પડે અને વધારે લેક્ચર લેવા પડે, આવું બની શકે. રેડી? એટલે માટે તૈયારી રાખવી, એક્સ્ટ્રા લેક્ચર. હા, રેડી? ચાલો, ફરીથી આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો આવજો આવજો. બબાય બબાય બબાય.